टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। લગ્નની લાલચ, પ્રેમ અને તલાકે એક મહિલાનું જીવન બરબાદ કરી દીધું. પ્રેમીના કહેવા પર પતિને છૂટાછેડા આપી દીધા અને પછી રસ્તા પર રખડવાનો વારો આવ્યો. જે પ્રેમીના કહેવા પર મહિલાએ બધું જ ત્યજી દીધું, તે જ પ્રેમિકાને તેના પ્રેમીએ છોડી દીધી. 3 બાળકોની માતાને ના ઘર મળ્યું કે ના પ્રેમ કે પછી ના તો ભરોસો. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. રાજકોટ શહેરના વાવડી વિસ્તારમાં 34 વર્ષીય મહિલા જે પોતાના પતિ અને 3 બાળકો સાથે રહેતી હતી. બધું જ બરાબર ચાલી રહ્યું હતું, પણ એક દિવસ તેમના જીવનમાં એવો આવ્યો જેને બધું જ બદલીને મૂકી દીધું. તેમની 15 વર્ષની દીકરીએ વર્ષ 2022માં અચાનક જ આત્મહત્યા કરી લીધી, જે બાદ આખો પરિવાર વિખરાઈ ગયો. પતિ દારૂના રવાડે ચડી ગયો અને પત્ની ડિપ્રેશનમાં જતી રહી. ધીરે ધીરે સમય વીત્યો, પરંતુ કંઈ જ ન બદલાયું. ઘરમાં પૈસા આવવાના બંધ થઈ ગયા. પતિ કંઈ જ કામ નહોતો કરી રહ્યો, તેથી હવે બધી જ જિમ્મેદારી આ મહિલા પર હતી. તેને પોતાની જાતને સંભાળી અને તેના બાળકોને પણ સિલાઈ કામ શરૂ કર્યું અને ઘરનો ખર્ચો કાઢવાનું પહેલું પગલું ભર્યું. પણ હવે સમસ્યા એક જ હતી, તેનો પતિ. તેમના વચ્ચે રોજ ઝઘડા થવા લાગ્યા અને આમ ઘણા સમય સુધી ચાલ્યું. ત્યારબાદ એક દિવસ આ મહિલાની મુલાકાત જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીનવસ ગામ ખાતે રહેતા રાહુલ હુંબલ સાથે થઈ, જે બસનો ડ્રાઈવર હતો. તેઓ એક વખત મળ્યા અને વાતચીત થઈ. ત્યારબાદ રાહુલે આ મહિલાને ઇમોશનલી સપોર્ટ કરવાનું શરૂ કર્યું. હવે સ્વાભાવિક છે, આ મહિલા જે હાલતમાં હતી તે વખતે તેને સૌથી વધુ જરૂર એક એવા વ્યક્તિની હતી જે તેને સાચવી શકે, સમજી શકે, અને રાહુલ આ જ ખભો બનીને તેના જીવનમાં આવ્યો હતો. ધીરે ધીરે તેઓ નજીક આવવા લાગ્યા. તેમના વચ્ચેના સંબંધો ખૂબ જ સારા થઈ ગયા હતા અને રાહુલના પરિવાર સાથે પણ આ મહિલાને ઓળખાણ થઈ ગઈ હતી. એટલે કે ધીરે ધીરે આ સંબંધ પારિવારિક પણ થઈ ગયા હતા. પણ આ વચ્ચે રાહુલે આ મહિલાને એક દિવસ એવું કહ્યું કે તે શોક થઈ ગઈ. તેને કહ્યું કે તું તારા પતિને છૂટાછેડા આપી દે, હું તને સાચવીશ, હું તારી સાથે લગ્ન કરીશ, હું તારા બાળકોને મોટા કરીશ, તું કંઈ ચિંતા ન કર, હું છું ને તારી સાથે. અને સાંભળ્યા પછી ક્યાંક ને ક્યાંક તેને પણ થયું કે કદાચ રાહુલ જે કહી રહ્યો છે તે સાચું હોઈ શકે છે. તે આટલા સમયથી તેને ઓળખે છે અને પરિવારને, તો આમાં ખોટું શું છે? તેથી તેને તેના પતિને છૂટાછેડા આપવાનું નક્કી કરી લીધું. પણ આ વચ્ચે જુલાઈ 2024માં રાહુલ કોઈ કારણોસર રાજકોટ આવ્યો હતો અને મહિલાનો પતિ પણ કોઈ કારણોસર જામનગર ગયો. ત્યારે રાહુલ તેના ઘરે પહોંચ્યો અને મહિલાને શારીરિક સંબંધ બાંધવાનું કહ્યું. પણ તે સમયે પરિણીતાએ ના પાડી દીધી હતી, પણ રાહુલ ન રોકાયો અને બળજબરીપૂર્વક તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા અને તેને સમજાવવા માટે પણ કહ્યું કે તારે છૂટાછેડા થઈ જશે, પછી આપણે સાથે જ રહેવાના છીએ ને, તો આ બધું પ્રકારનું કરવામાં કંઈ જ વાંધો નથી. ત્યારબાદ 23 સપ્ટેમ્બર 2024ના રોજ મહિલાને તેના પતિ સાથે છૂટાછેડા થઈ ગયા અને ત્યારબાદ તે પોતાના બાળકો સાથે એકલી રહેવા લાગી. તમને થઈ રહ્યો હશે ને કે કેમ એકલી? તો રાહુલે તેની સાથે લગ્ન નહોતા કર્યા, પણ તે અવારનવાર આ મહિલાના ઘરે આવતો જતો રહેતો હતો, તેમજ તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ પણ બાંધતો હતો. અને જ્યારે આ મહિલા લગ્નનું કહેતી ત્યારે તેને ટાળી દેતો. અને એવામાં 5 નવેમ્બર 2024ના રોજ રાહુલ મહિલાના ઘરે ગયો અને શરીર સંબંધ બાંધવા માટે કહ્યું, પરંતુ આ વખતે મહિલાએ ચોખ્ખી ના કહી દીધી હતી. છતાં રાહુલ ન રોકાયો અને તેની સાથે બળજબરી કરી. તેમજ રાહુલે મહિલાના પીઠના ભાગે તેમજ જમણા ખભે બટકા પણ માર્યા હતા. અને એટલું જ નહીં, તેમના વચ્ચે બોલાચાલી થતાં રાહુલે તેને ધક્કો મારી કબાટમાં માથું પણ ભટકાડ્યું હતું, જેથી તેને ઈજા પહોંચી હતી. અને સાથે જ ધમકી આપીને કહ્યું હતું કે જો તું આ મામલામાં કોઈને પણ જાણ કરીશ તો હું તને જીવવા જેવી નહીં રહેવા દઉં, તેમજ ક્યાંય મોઢું બતાવવા જેવી પણ નહીં રહેવા દઉં. જે બાદ આ બધાથી કંટાળીને મહિલાએ ડરીને બંધ રહેવાને બદલે જઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનું ઠીક સમજ્યું. જે બાદ રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી. અને પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું કે આરોપી રાહુલને ઓલરેડી 3 સંતાનો છે અને તે પરિણીત પણ હતો. હવે તેને જે કર્યું તેની સજા તો તેને મળશે જ, પણ આ મહિલાના જીવનમાં તેને મુશ્કેલીઓ વધારી દીધી હતી. તો અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.